મરોલી જેએનસી હાઈસ્કૂલ દ્વારા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ઉજવાયો। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તારીખ 24/9/2025મી 17/1/2026 દરમિયાન ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવેલ છે। ઉમરગામ તાલુકાના નારગોલ ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ મુકામે આચાર્ય શ્રી જેએનસી હાઈસ્કૂલ મરોલી કન્વીનર શાળા ઉમરગામ તાલુકાની તમામ શાળા બાળકો જેમાં અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 તેમજ ઓપન વય જૂથ ભાઈઓ બહેન 79 ભાગ લીધો હતો। 100 મીટર દોડ, 200 મીટર દોડ, 1500 મીટર દોડ, 3000 કિલોમીટર દોડ, ગોળા ફેંક, બચી ફેંક, ચક્ર ફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ, 30 મીટર સ્ટેન્ડિંગ બ્રોન્ઝોમ, 50 મીટર સ્ટેન્ડિંગ વગેરે એથ્લેટિક્સની રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વ્યામ નારગોલ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક શ્રીમતી સ્વીટીબેન યતીનભાઈ ભંડારીએ હાજરી આપી હતી। માણેકપુર હાઈસ્કૂલના આચાર્યશ્રી પ્રકાશભાઈ આરેકર, માજી આચાર્યશ્રી ગણેશભાઈ કેની, વ્યાયામ શિક્ષકશ્રીઓ, શિક્ષકશ્રીઓ યોગેશભાઈ મહેર, ભાસ્કરભાઈ ટંડેલ, અજયભાઈ માછી, શ્યામ સુંદર નાવિક, રાજેશભાઈ કેણી, મહેન્દ્રભાઈ ઠાકોર, દિનેશભાઈ રાવતિયા, નવીનભાઈ જરોલી, મોહિત પટેલ, દીપિકાબેન પટેલ, ભારતીબેન પટેલ તેમજ ગુજરાતી શાળાના વ્યાયામ શિક્ષકોએ ખેલ મહાકુંભ કાર્ય અને પૂર્ણ કર્યું હતું। વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ રાજેશ કેની, ઉમરગામ, મરોલી।